जय गुरुदेव विद्यार्थी मित्रों, नवयुग ग्रुप ऑफ एज्युकेशन में ऑनलाइन शिक्षण में आपનું हार्दिक स्वागत है। ધોરણ 9 सामाजिक विज्ञान 8મા પ્રકરણની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। મિત્રો, આપણે આગળ ભારતીય બંધારણના જે મૂળભૂત લક્ષણો છે એ લક્ષણો પૈકી મહત્વના 6 લક્ષણોની ચર્ચા કરી ચૂક્યા છીએ। કેટલીક બાબતો બંધારણીય બાબતોમાં, જેમ કે એકવડું નાગરિકત્વ છે, બંધારણનું કદ કેવું છે, સમવાય ભારતનું કેવું છે, કેન્દ્ર અને રાજ્ય સત્તા વહેંચણી, સંયુક્ત જવાબદારીની વાત કરી ગયા। કટોકટી વેળા જ્યારે પણ આવે ત્યારે સમગ્ર દેશનું જે શાસન છે એક તંત્રમાં ફેરવાય, આવી કેટલીક મહત્ત્વની બાબતોની ચર્ચા આપણે આગલા સેશનમાં કરી ચૂક્યા છીએ। આજે નવા ટોપિકની ચર્ચા કરવાની છે અને આ 7મો મુદ્દો છે। स्वतंत्र, निष्पक्ष अने एकीकृत न्यायतंत्र। आम तो आ विषयक आपणे 11मું पूरुं प्रकरण भणीशुं कि आ देशनी आपणा बंधारणे एक स्वतंत्र, निष्पक्ष, तटस्थ न्यायतंत्रनी भेट आपी छे अने सत्ताओ पण विशेष आपी छे। तो अहींया केटलीक ए सत्ताना संदर्भे चर्चा है कि अपने देशना बंधारणना घड़वैयाओ जे हता एना मानस पर जे कई सत्ताने चलाववावाळा छे एना उपर अंकुश मूकी शके, ए निरंकुश न बने, एटले एक स्वायत्त संस्था तरीके न्यायतंत्र आपवामां आव्युं। आ न्यायतंत्र धारासभा ने कारोबारी थी स्वतंत्र है। सरकारना जे 3 अंगो है, धारासभा, कारोबारी और न्यायतंत्र, ए धारासभा अने कारोबारी बंने थी स्वतंत्र है, निष्पक्ष है, कोईनो पक्षपात नहीं, सत्ता में बैठेला लोकोनो पण नहीं, उच्च अधिकारी वहीवटना एमनो पण नहीं, एमना मन तो दरेक व्यक्ति कायदानी दृष्टिए समान। आ न्यायतंत्रनी भूमिका है अने आपणुं न्यायतंत्र एकीकृत है, सळंग है। ताबानी अदालतोथी लई अने टोचनी अदालत, आ क्रम जोईए तो टॉप टू बॉटम जोईए ने तो आ समग्र देशनी अदालत एटले सर्वोच्च अदालत जे दिल्ही खाते आवेली छे, द सुप्रीम कोर्ट ऑफ इंडिया। त्यार पछी एमनी हेठळ जे न्यायपालिकाओ आवे छे ए छे राज्यनी वडी अदालतो, द हाईकोर्ट। ए दरेक स्टेट में हाईकोर्ट होय छे। आपणे गुजरात में अमदावाद खाते छे। तो एकीकृत अने सळंगनी वात करी रह्यो छुं। सौथी टॉप पर देशनी सर्वोच्च अदालत है। ये सर्वोच्च अदालतना ताबा हेठळ राज्यनी अदालतो छे, एटले के हाईकोर्ट है। ए वडी अदालतनी हेठळ जिल्ला अने तालुकानी अदालतो काम करे छे। आम जोईए तो आ सळंग न्यायतंत्र छे। ताबानी नीचली अदालतो, डिस्ट्रिक्ट कोर्ट, हाईकोर्ट अने सुप्रीम कोर्ट। आम 11મા प्रकरण में तो प्रारंभिक में ज आ शुरुआत में विगतवार माहिती आपी है, त्यारे आपणे पिरामिड प्रकारे आ बाबतने समझवानो प्रयास करीशुं। मित्रों, बंधारण ने एक एवी सत्ता आपवामां आवी छे कि ज्यारे पण कोई संदिग्धता ऊभी थाय
मतलब કે બંધારણનું અર્થઘટન કરવાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે અંતિમ સત્તા એ ન્યાયતંત્રને આપવામાં આવી છે। એટલે બંધારણના રક્ષક અને વાલી તરીકેની જે જવાબદારી છે એ દેશના ન્યાયતંત્રની છે। ન્યાયતંત્રનું કામ છે નાગરિકોના જે મૂળભૂત અધિકારો છે એ મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી બંધારણે ન્યાયતંત્રને આપી છે અને એ ન્યાયતંત્ર સ્વતંત્ર પણ છે, નિષ્પક્ષ અને તટસ્થ છે। ત્યાર પછી 8મા મુદ્દાની વાત, અને એ 8મો મુદ્દો એટલે બંધારણમાં સુધારો થઈ શકે। આપણા બંધારણના ઘડવૈયાઓએ ભવિષ્યમાં જે કંઈ પણ જરૂરિયાતો ઊભી થશે, લોકોની મહત્વાકાંક્ષાઓ બદલાશે, સમય અને સંજોગો બદલાતા કેટલાક કાયદાઓ અપ્રસ્તુત બનશે, તો એને હટાવવાનો, કંઈક નવી જરૂરિયાતો ઊભી થશે તો એવા નવા કાયદાઓ લાવવાનું એ મુનસિફ સમજેલું। એટલે આપણા બંધારણને જીવંત બંધારણ, એક જીવંત દસ્તાવેજ બનાવ્યો કે સમયાંતરે જરૂર જણાય ત્યારે તેમાં સુધારો થઈ શકે। એટલે સુધારાનો અવકાશ રાખવામાં આવ્યો। આ સુધારા કરવા પાછળ ચોક્કસ જોગવાઈઓ કરવામાં આવી છે। 3 પ્રકારની જોગવાઈની આપણે ચર્ચા કરીશું। નંબર 1, કેટલાક કાયદાઓ એવા હોય છે કે તેમાં સુધારા કરવા માટે સંસદમાં હાજર રહેલા હોય એ કુલ હાજર ઉમેદવારોની સાદી બહુમતી, અડધાથી વધારે એટલે બહુમતી। બહુમતી શબ્દનો અર્થ થાય અડધાથી વધારે, એને બહુમતી કહેવાય। અડધાથી ઓછા એને લઘુમતી કહેવાય। આ સાદી સમજ છે। બહુમતી કે લઘુમતી માટે સ્પષ્ટતા બંધારણે પણ નથી કરી, પરંતુ સમજ એવી છે કે જે અડધાથી ઓછા હોય એને લઘુમતી કહેવાય, અડધાથી વધારે હોય એને બહુમતી કહેવાય। તો આવી સાદી બહુમતીથી કેટલાક કાયદાઓમાં સુધારો થઈ શકે, જે સામાન્ય હોય, સામાન્ય સુધારો હોય, એવા સુધારા માટે સાદી બહુમતી। આ પહેલી વાત। કેટલાક બંધારણીય સુધારા એવા હોય કે જેમાં સંસદમાં હાજર રહેલા ઉમેદવારોની 2/3 બહુમતી આવશ્યક હોય, એટલે કે 2/3 ભાગ એટલે 60%થી વધારે એ લોકો ઈચ્છે, સંસદમાં રહેલા દેશના જે પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિઓ એવું ઈચ્છે 2/3 બહુમતીના આધારે, સંસદ એટલે રાજ્યસભા અને લોકસભા, આ બંને ગૃહની વાત છે, કોઈ એક ગૃહની વાત નથી, ત્યાં 2/3 બહુમતી થાય ત્યારે સુધારો કરી શકાય। મિત્રો, આપણે આગળ પણ વાત કરી ચૂક્યા છીએ કે સંઘ યાદીમાં 97 વિષયોનો સમાવેશ છે, 66 વિષયો રાજ્ય યાદીમાં છે અને સંયુક્ત યાદીમાં 47 વિષયો છે। આ વિષયને અનુસંધાને કોઈ કાયદા હોય અને એમાં સંશોધન કરવાનું હોય, એમાં સુધારો કરવાનો હોય, બદલાવ લાવવાનો હોય, એવા સમયે જે સુધારા કરવા માટેની જોગવાઈઓ છે એ વિષયક ચર્ચા આપણે કરી રહ્યા છીએ। પહેલી વાત એ કરી સાદી બહુમતીથી કેટલાક કાયદાઓ એવા છે, અમુક કાયદામાં એવી જોગવાઈઓ છે એ સુધારો થઈ શકે। બીજી વાત એ કરી કે સંસદમાં રહેલા કુલ ઉમેદવારમાં 2/3 બહુમતી જોઈએ તો સુધારો થઈ શકે। અને ત્રીજી વાત, જ્યારે રાજ્ય અને કેન્દ્ર બંનેને સ્પર્શતી હોય એવી બાબતો હોય, જે સંયુક્ત યાદીની વાત છે, કેટલાક કાયદાઓ એવા હોય કે જે બંનેને સ્પર્શે છે, એવા સમયે એમાં કંઈ સુધારો કરવા માટે અથવા બદલાવ લાવવા માટે, નવું સ્વરૂપ આપવા માટે સંસદમાં હાજર રહેલા ઉમેદવારોની 2/3 બહુમતી, આ વાત છે ધ પાર્લામેન્ટની, ત્યાં હાજર રહેલા જે MP છે
મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ મેમ્બર ઓફ પાર્લામેન્ટની 2/3 બહુમતી તેમજ દેશના કુલ રાજ્યના અડધા રાજ્ય એ સુધારા સાથે સહમત હોવા જોઈએ. એવા સંજોગોમાં બંધારણમાં જે તે સુધારો અપેક્ષિત હોય તે થઈ શકે છે. તમારે અહીંયા મુદ્દામાં નીચે પેરેગ્રાફમાં આ વાત આપી છે. બીજી એક મહત્ત્વની વાત, બંધારણની બધી જ બાબતોમાં સુધારો થઈ શકે નહીં. જે સુધારો થાય છે તે સુધારો બંધારણીય મૂળ સ્વરૂપને ખંડિત ન કરતો હોવો જોઈએ, કેમ કે બંધારણના મૂળ સ્વરૂપમાં બદલાવ કરવાનો અવકાશ નથી. એની સાથે સુસંગતતા હોય એવા ફેરફાર શક્ય છે, પરંતુ બંધારણના મૂળ સ્વરૂપને બદલાવ કરવાનો અધિકાર નથી. એટલે જ્યારે પણ આવી બાબત હોય, બંધારણમાં સુધારો કરવાનો થતો હોય, ત્યારે બંધારણની સાથે સુસંગતતા હોવી જોઈએ. બંધારણના મૂળ સ્વરૂપમાં કંઈ ફેરફાર કર્યા વગર સુધારો કરવામાં આવે અને જ્યારે જરૂર જણાય બંનેને સ્પર્શતું હોય, એટલે બંનેનો તાલમેલ હો, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. એટલે આપ બળે ક્યારેય ઘણી વખત કેન્દ્રમાં પ્રબળ સરકાર હોય તો ઈચ્છે પ્રમાણે કાયદાઓ ન લાવી શકે, રાજ્ય ઉપર બોજ ન બેસાડી શકે, એવા આ હેતુથી આપણા બંધારણના ઘડવૈયાઓએ બંધારણીય સત્તાઓ છે એ આ પ્રકારે વેચીને એક મિશ્રિત ભારતીય બંધારણ છે. એટલે ઘણી વખતે દુષ્કર પણ બનતું હોય ઘણા અમુક પ્રકારના કાયદા લાવવાનું. આપણે જાણીએ છીએ કે ઘણી વખત સરકારની બહુમતી હોવા છતાં પણ અમુક પ્રકારના કાયદાઓ સરકાર સ્વેચ્છાએ લાવી શકતી નથી હોતી. એનું કારણ એ છે કે આ પ્રકારના સુધારા માટે બંધારણીય આવી જોગવાઈઓ છે, જેને કારણે એ શક્ય બનતું ન હોય. 9મી વાત, 9મું લક્ષણ, અને એ છે સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. આગળ પણ આના અનુસંધાને થોડી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે ભારતની પ્રત્યેક એવી વ્યક્તિ કે જેની વય 18 વર્ષ કે તેનાથી વધારે છે તેને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે, જેને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહેવાય. આપણા દેશમાં મત આપવાની બાબતમાં કોઈ જાતનો ભેદભાવ નહીં. જાતિ, જ્ઞાતિ, રંગ, પ્રદેશ, ભાષા, લિંગ, કોઈ ભેદભાવ વગર દરેક વ્યક્તિને વ્યક્તિ દીઠ એક મતનો સિદ્ધાંત છે. દરેક વ્યક્તિ એક મત આપી શકે. એક સામાન્ય ગરીબ વ્યક્તિથી લઈને તવંગર વ્યક્તિ હોય, સામાન્ય પ્યુનથી લઈને પ્રેસિડેન્ટ હોય, કોઈ પણ વ્યક્તિ, આ રાજકીય ઇક્વાલિટી છે, પોલિટિકલ ઇક્વાલિટી, રાજકીય સમાનતા છે કે દરેકને એક મત આપવાનો અધિકાર, અને એ પણ સાર્વત્રિક પુખ્ત વયના આધારે. પુખ્ત વયનો અર્થ છે 18 વર્ષ કે તેનાથી વધારે વય. કોણ મત ન આપી શકે એ પણ સમજી લઈએ. જે સગીર હોય, સગીર એટલે પુખ્ત નથી, તે 18 વર્ષ કરતાં ઓછી વયની વ્યક્તિને સગીર કહેવાય. એટલે સગીર વયની વ્યક્તિ, અસ્થિર મગજની વ્યક્તિ, નાદાર, ગુનેગાર કે વિદેશી નાગરિક. 18 વર્ષ કરતાં વધારે વય હોય પણ દેશનો નાગરિક ન હોય, વિદેશી વ્યક્તિ હોય, ભારતનું નાગરિકત્વ ન લીધું હોય, એવી વ્યક્તિ પણ ભારતમાં મતદાન ન કરી શકે. એટલે આપણે ત્યાં મતાધિકાર સાર્વત્રિક પુખ્ત વયના આધારે છે. કોણ ન મત આપી શકે એની પણ તમને મેં વાત કરી દીધી.
ચાહે તે ગુનેગાર હોય, નાદાર હોય, અસ્થિર મગજની વ્યક્તિ હોય કે વિદેશી નાગરિક હોય, એ મત નથી આપી શકતા. બાકી વધેલા ભારતના તમામ વ્યક્તિઓ કે જેની વય 18 વર્ષ કે તેથી વધારે છે તેને મત આપવાનો અધિકાર એ સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર છે. આમ જોઈએ તો એક રાજકીય ક્રાંતિ ગણી શકાય. દરેક વ્યક્તિને એક મત આપવાનો અધિકાર આપીને એક સ્તુત્ય પગલું આપણા બંધારણના ઘડવૈયાઓએ ઘડ્યું છે. બીજી વાત છે ધર્મનિરપેક્ષતા. એટલે કે બિન સાંપ્રદાયિકતા. ધર્મનિરપેક્ષ શબ્દનો અર્થ થાય છે ધર્મ પ્રત્યે પક્ષપાત નહીં, ધર્મ પ્રત્યે સમાનતા. એક બાજુએ રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી, બીજી બાજુએ દેશના નાગરિકો ઈચ્છે તે ધર્મ પાળવા માટે સ્વતંત્ર છે. એવી આપણા બંધારણના ઘડવૈયાઓએ એમના માનસ ઉપર હતું કે ભાઈ આ દેશમાં અનેકવિધ ધર્મ પાળવાવાળી પ્રજા વસે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ચરુસ્તી, પારસી, જૈન, બૌદ્ધ. તો રાજ્યનો પોતાનો કોઈ ધર્મ નહીં, ધર્મની બાબતમાં રાજ્ય તટસ્થ. બીજી બાજુએ નાગરિકો ઈચ્છે તે ધર્મ પાળી શકે, પોતાના તહેવારો, ઉત્સવો ઉજવી શકે. એ માટે ભારતને એક બિન સાંપ્રદાયિક રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું અને દરેક ધર્મની વ્યક્તિને ચોક્કસ પ્રકારે સ્વતંત્રતા આપવામાં આવી છે. જે લઘુમતી સમુદાયો છે એમને પણ વિશેષ જોગવાઈઓ આપવામાં આવી છે. પોતાના ધર્મનું પાલન કરી શકે, અનુસરી શકે, તેમના ધર્મને અનુસંધાને તહેવારો, ઉત્સવો ઉજવી શકે, એ પ્રમાણેનું એજ્યુકેશન મેળવી શકે, એમની ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરી શકે. તો આ પ્રકારે ભારતના બંધારણના ઘડવૈયાઓએ ભારતને એક ધર્મનિરપેક્ષ એ રાષ્ટ્ર ઘોષિત કર્યું. એક સ્તુત્ય પગલું ગણી શકાય એવું પગલું ભર્યું છે. અને બહુ મહત્ત્વનું કામ 11મો મુદ્દો છે અદાલતી સમીક્ષા. આ મહત્ત્વપૂર્ણ બાબત એટલે છે કે ઘણી વખત સંઘ અને રાજ્યમાં ડિફરન્ટ ગવર્મેન્ટ હોય છે. આપણે જાણીએ છીએ કે લોકશાહી દેશમાં ઘણા બધા પક્ષો હોય છે, અને ખાસ કરીને આપણા દેશમાં સંસદીય પ્રકારની જે લોકશાહી છે એટલે ઘણા બધા રાજકીય પક્ષો સત્તામાં હોય. રાજ્ય અને સંઘમાં પણ અલગ અલગ પક્ષોની સરકાર હોય. પરિણામ એવું આવે કે સંસદ અને રાજ્ય સરકાર વચ્ચે ઘર્ષણ થયા કરે. કેટલાક કાયદાઓની અપેક્ષા કેન્દ્ર સરકારની હોય અને એ પ્રમાણે રાજ્યની એ ન પણ હોય. એટલે સંઘ અને રાજ્ય દરેક પોતાના કામ, વહીવટ અને સત્તા જે છે એની વહેંચણીને લઈને એક સ્પષ્ટ બંધારણમાં ઉલ્લેખ કર્યો છે કે એ અનુસંધાને કોઈ પણ તકરાર થાય, કંઈ પણ મુશ્કેલી ઊભી થાય તો એની સમીક્ષા કરવાની સત્તા દેશની સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઘણી વખત એવું પણ બને કે એક કરતાં વધારે રાજ્ય હોય અને સામે સંઘની સરકાર હોય. તો જ્યાં આવો સિદ્ધાંતોનો ટકરાવ થતો હોય ત્યાં સુમેળ સાધવાનો પ્રયાસ જે કરવાનો છે એ અદાલતને આપવામાં આવ્યું છે. અદાલત નક્કી કરી આપે કે ભાઈ બંધારણીય વ્યવસ્થા પ્રમાણે કઈ બાબત યોગ્ય છે, કઈ અયોગ્ય છે. આમ એના ઉપર જેવું ખાતરી થાય છે કે કાયદા ઘડવા હોય, સુધારા કરવા હોય
હમણાં આપણે સુધારાની ચર્ચા કરી હતી ત્યારે આ વાત થઈ કે જે તે વિષયો પર થતા બદલાવોમાં ટકરાવ ન થાય, એ ટકરાવ નિવારવા માટે અદાલત છે, દેશનું ન્યાયતંત્ર છે. કોઈ એવો સંદિગ્ધ કાયદો લાવવામાં આવે જે બંધારણ સાથે સુસંગત ન હોય તો એ કાયદાને રદ બાતલ કરવાની એમની સત્તા ન્યાયતંત્રની છે. બહુમતીના આધારે દેશમાં સરકાર ચાલતી હોય અને સુધારા પણ આપણે હમણાં વાત કરી હતી કે બહુમતીના આધારે થતા હોય, નવા કાયદાઓ પણ બહુમતીના આધારે લાવવામાં આવતા હોય છે. લાવવામાં આવેલો કાયદો બંધારણ સાથે જો સુસંગત ન હોય તો એ કાયદાને રદ બાતલ કરવાની અંતિમ સત્તા દેશની અદાલતની છે અને બંધારણીય સમીક્ષા કહેવાય. ત્યાર પછીની મહત્વપૂર્ણ વાત એટલે કે 12મો મુદ્દો, અને એ છે મૂળભૂત હકો અને ફરજો. આપણા બંધારણે નાગરિકોને અધિકારો આપ્યા છે. લોકશાહી દેશમાં સહજ રીતે નાગરિકોને વિશેષ અધિકારો આપવામાં આવતા હોય છે. આ એક નાગરિકોના ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે બહુ મહત્વનું કોઈ બાબત હોય ને તો એ અધિકાર છે. માનવીને સહજ રીતે એક માણસ બનીને જીવવા માટે, એક સ્વતંત્ર માણસ બનીને જીવવા માટે સૌથી મહત્વનું કોઈ પાસું હોય ને તો એ અધિકાર છે, હક છે. તો આપણા બંધારણે નાગરિકોને આ મૂળભૂત અધિકારો તેના સર્વાંગી વિકાસ થાય એવા હેતુએ આપવામાં આવ્યા છે. અધિકારનો અર્થ જ એ થાય વ્યક્તિ પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકે એ માટે જરૂરી જે પરિસ્થિતિ છે, જે સ્થિતિનું નિર્માણ છે, જે સ્થિતિ છે એને અધિકાર કહેવાય. હ્યુમન રાઇટ્સ એવું કહે છે કે દરેક વ્યક્તિને માણસ બનીને જીવવા માટે જે પરિસ્થિતિની આવશ્યકતા છે, જે એને મળવી જોઈએ, જે એનો અધિકાર છે. એટલે આપણા બંધારણે દરેક નાગરિકોને સમાજ વચ્ચે એક માણસ બનીને, એક સારા માણસ બનીને જીવવા માટે જે અધિકારોની આવશ્યકતા છે એવા 9મા પ્રકરણમાં આપણે અધિકારોની ફરજોની વાત કરવાના છીએ. તો મૂળભૂત અધિકારો આપ્યા છે: સ્વતંત્રતાનો અધિકાર, સમાનતાનો અધિકાર, ધર્મ સ્વતંત્રતા, શિક્ષણ અને સાંસ્કૃતિક અધિકાર, બંધારણીય ઇલાજનો અધિકાર. આવા ઘણા બધા અધિકારોની ચર્ચા છે. છેલ્લે 2009માં જે સુધારો થયો એ તમે જાણો છો કે 6 થી 14 વર્ષના તમામ બાળકોને, કેમ કે એને ફંડામેન્ટલ રાઇટ્સમાં ઉમેરવામાં આવ્યો છે, 6 થી 14 વર્ષના બાળકોને મફત ફરજિયાત શિક્ષણ, જેને આપણે સાર્વત્રિક શિક્ષણ કહીએ છીએ, તો મફત અને ફરજિયાત શિક્ષણના કાયદાને મૂળભૂત અધિકાર એ બનાવવામાં આવ્યો છે. અને દરેક વ્યક્તિને, દરેક બાળકને શિક્ષણથી વંચિત ન રહે એવો ભારતનો આશય આ દેશના એ સમયે ન્યાય સંસદે વિચાર્યું કે ભાઈ દરેક બાળકને શિક્ષણ મેળવવાનો એનો મૂળભૂત અધિકાર છે. એટલે એને ધ્યાનમાં લઈ 6 થી 14 વર્ષના બાળકોને મફત ફરજિયાત શિક્ષણ સરકાર દ્વારા જે આપવામાં આવે છે ત્યાં, પ્રાથમિક શાળામાં ધોરણ 8 સુધી, એ ફરજિયાત અને મફત શિક્ષણનો એક હિસ્સો છે. એ ખાનગી શાળામાં લાગુ પડતો નથી, કેમ કે સેલ્ફ ફાઇનાન્સ એ મેનેજમેન્ટના આધારે નક્કી કરેલ ફીઝ ભરવી પડતી હોય છે. પરંતુ સરકાર દ્વારા જે સંસ્થાઓ ચલાવવામાં આવતી હોય, પ્રાથમિક શાળાઓ હોય, ત્યાં સાર્વત્રિક એ શિક્ષણ છે, સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત મુક્ત શિક્ષણ આપવામાં આવે છે. અને 13મો મહત્ત્વપૂર્ણ મુદ્દો છે એ છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો.
રાજ્ય વહીવટ એક સુશાસન બનાવવું, કલ્યાણ રાજ્ય શબ્દ આપણે આગળ આવી ગયો છે. તો કલ્યાણ રાજ્ય બનાવવા માટે કેવી નીતિ ઘડવી જોઈએ એનું માર્ગદર્શન જે બંધારણનો હિસ્સો આપે છે, માર્ગદર્શન આપે છે, એટલે તેને માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યને કલ્યાણ રાજ્ય બનાવવા માટે કેવી નીતિ ઘડવી જોઈએ, સેન્ટ્રલ ગવર્મેન્ટ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ બંને માટે કાયદાઓ ઘડવા માટે જે માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે એ રાજનીતિ ઘડવા માટેના આ સિદ્ધાંતોને માર્ગદર્શન પૂરું પાડે છે, એટલે માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ગણવામાં આવે છે. ચાહે તે સ્ટેટ ગવર્મેન્ટ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, સુશાસન સ્થાપિત કરવા માટે, એ કલ્યાણ રાજ્ય બનાવવા માટે રાજ્યએ કેવી નીતિ ઘડવી જોઈએ એ નીતિ ઘડતરમાં જે સહાયક બને છે, જે માર્ગદર્શન પૂરું પાડે છે, એવા સિદ્ધાંતોને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહે છે. આમ તો 12 અને 13મો મુદ્દો છે એ તમારું હવે પછીનું જે 9મું પ્રકરણ છે એનું ટાઇટલ છે, મૂળભૂત હકો, ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ વિશે આપણે પૂરું પ્રકરણ અભ્યાસ કરીશું. અને છેલ્લી મહત્વપૂર્ણ વાત, આપણા બંધારણમાં કરવામાં આવેલી ખાસ જોગવાઈ છે પછાત વર્ગ પછાત વર્ગો અને આદિવાસીઓ માટેની ખાસ જોગવાઈ. બંધારણના ઘડવૈયાઓને એક બાબત મગજમાં હશે કે માત્ર રાજકીય સમાનતાથી દેશનો સાચો જે વિકાસ થવો જોઈએ ન થાય, પરંતુ રાષ્ટ્રને ઉન્નતિ તરફ લઈ જવું હોય તો આર્થિક અને સામાજિક સ્વતંત્રતાઓ પણ જરૂરી છે. એટલે સમાજનો એવો નબળો વર્ગ જે હતો એ નબળા વર્ગને તેના એ દરજ્જાએથી ઉપર લાવવા માટે પછાત વર્ગ અને આદિવાસી લોકો જે છે એમને બંધારણમાં પ્રાયોરિટી આપવામાં આવી, સ્પેશિયલાઇઝેશન કરવામાં આવ્યું. એ અંતર્ગત તે લોકોને પ્રારંભિક વર્ષો માટે રિઝર્વેશનની સુવિધા આપવામાં આવી, અનામત આપવામાં આવ્યું. આજે પણ આપણે આ અનામત વિશે જાણીએ છીએ. અનામત એટલે શું એ તો બધાને ખબર છે કે સરકારી નોકરીઓ હોય એમાં અમુક બેઠકો એમને માટે અનામત હોય છે. સામાન્ય રીતે જોઈએ તો એસસી માટે 15% અને એસટી શેડ્યુલ્ડ કાસ્ટ એન્ડ શેડ્યુલ્ડ ટ્રાઇબ એ 7.5%, પણ પછીથી અન્ય પછાત વર્ગ ઓબીસી અધર બેકવર્ડ ક્લાસ ઉમેરવામાં આવ્યું. 27% એમને પણ રિઝર્વેશન આપવામાં આવ્યું. આમ લગભગ 50%ની આસપાસ હવે મોટાભાગના રાજ્યમાં આ અનામત પહોંચી ચૂક્યું છે. અનામતની જે જોગવાઈ છે એનો મૂળ હેતુ બંધારણ ઘડનારા લોકોના માનસ પર જે ચિત્ર હતું એની સ્પષ્ટતા કરું છું કે બધાને એક મત આપવાનો અધિકાર આપીને રાજકીય એકતા તો સ્થાપી, પરંતુ જ્યાં સુધી એ લોકોનો આર્થિક અને સામાજિક દરજ્જો ઉપર ન આવે ત્યાં સુધી આ રાજકીય એકતા અધૂરી છે, એનો કોઈ અર્થ નથી. એટલે સામાજિક કલ્યાણ સાધવાના હેતુથી એ લોકોનો સામાજિક આર્થિક દરજ્જો ઊંચો લાવવાના પ્રયાસ હેતુ સરકારી નોકરીઓ હોય, શિક્ષણ સંસ્થાનો હોય કે પછી પ્રતિનિધિત્વ હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય, રાજ્ય અને સંઘ સરકાર માટે જે ઇલેક્શન થાય છે, ચૂંટણી થાય છે, એમાં એમને
અધિકાર આપવામાં આવ્યો છે. આ સમાનતાના અધિકારનો ભંગ નથી. રિઝર્વેશન માટે બંધારણના ઘડવૈયાઓએ એવું કીધું છે, આ એક હકારાત્મક ભેદભાવ છે. ભેદભાવ ચોક્કસ છે, પરંતુ એના માટે બંધારણમાં હકારાત્મક ભેદભાવ આવો શબ્દ વાપરવામાં આવ્યો છે. કેમ કે એમ કરવાથી એ કોઈ પક્ષપાત નહીં થાય, પણ એક પ્રકારનું સોશિયલ પ્રોટેક્શન, સામાજિક રક્ષણનો હેતુ છે. જેથી કરીને એ વર્ગ, જે પછાત વર્ગ છે કે આદિવાસીઓ છે, જે આર્થિક અને સામાજિક રીતે ઉન્નત બને અને સમાજના મુખ્ય પ્રવાહ સાથે ભળે, આવા ઉમદા હેતુથી આ રક્ષણાત્મક ભેદભાવ આપણા બંધારણમાં કરવામાં આવ્યો છે. હકારાત્મક ભેદભાવ, જેને આપણે રક્ષણાત્મક કે હકારાત્મક ભેદભાવ કહી શકીએ. આ રક્ષણાત્મક ભેદભાવનો મૂળ હેતુ સમાજના નીચલા વર્ગને મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે. એટલે એમના માટે આવી ચોક્કસ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે. ચાહે તે શિક્ષણ સંસ્થાનો હોય, સરકારી નોકરીઓ હોય કે પ્રતિનિધિત્વ હોય, ત્યાં એમને રિઝર્વેશન અનામત આપવામાં આવ્યું છે. ઠીક છે, હવે આઝાદી પછી લાંબો સમય પસાર થઈ ચૂક્યો છે અને અનામત આપવા છતાં પણ અમુક વર્ગમાં ચોક્કસ ફેરફાર થવો જોઈએ, થયો નથી. એ દુર્ભાગ્ય છે. અને હવે લાંબો સમય સુધી આ અનામત પણ એક વિવાદનું સ્વરૂપ લેતો જાય છે. ઠીક છે કે એ સત્તામાં બેઠેલા લોકોએ વિચારવાની મેટર છે, પરંતુ શરૂઆતનો બેઝ આવો હતો. બંધારણના ઘડવૈયાઓના મગજ ઉપર જે ચિત્ર હતું એ હકારાત્મક, રક્ષણાત્મક ભેદભાવનું હતું કે સમાજનો એ કચડાયેલો વર્ગ છે, એ વર્ગનું આર્થિક સામાજિક ઉત્થાન થાય એ હેતુથી એમને ખાસ જોગવાઈઓ આપવામાં આવી છે. બંધારણનું આ પણ એક વિશિષ્ટ લક્ષણ છે કે આવા પછાત વર્ગ માટે ચોક્કસ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે. મિત્રો, 14 પ્રકારના અલગ અલગ લક્ષણોની ચર્ચા આપણે અહીંયા સુધી કરી છે અને આ સાથે તમારું આ પ્રકરણ અહીંયા પૂરું થયું. નવા પ્રકરણ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.